હતો અને જ્ઞાનની પરાકાષ્ઠા હતી. એટલું જ્ઞાન હતું કે એમને આખી મોક્ષમાળા 3 દિવસની અંદર એમણે મોરબીની અંદર લખી, સમજ્યા, અને એ લખી અને બહુ મોટું કામ ને મોટું ઉપકાર આપણે 16 વર્ષની ઉંમરે કર્યું. અને ભગવાન મહાવીરના છેલ્લા શિષ્ય હતા. અને ત્યાર પછી એને જન્મ અહીંયા લેવો પડ્યો છે એના કર્મના કારણે. પણ ઘણા લોકોનો આનો ઘણો આપણે જેને કહીએ ને એ ના ઉપર ઉપકાર છે. કારણ કે આમાંથી ઘણું શીખવાનું છે કે પોતે આટલી નાની ઉંમરે આપણને ઘણું બધું આપી શક્યા. તો આપણે અમૂલ્ય તત્વ વિચારથી આપણે શરૂ કરશું અને ત્યાર પછી આપણે 8 દ્રષ્ટિની સજ્જાઈ આપણે લેશું. ને એ પહેલા જે મારે કેવું છે આપણે કહી, અને આપણે ઘણા ભાગ્યશાળી છીએ એટલું હું કહું તમને. અને આ કળિયુગની અંદર કોઈ પણ બીજું જો અછેરું હોય તો આ સત્સંગ છે. સત્સંગનો મહિમા કૃપાળુદેવે ઘણો ગાયો છે અને સત્સંગથી જ જીવ સુધરી શકે છે. એ ઇમ્પોર્ટન્ટ છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લવો. ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો. વધવાપણું સંસારનું નર દેહને હારી જવો. એનો વિચાર આવો એક પળ તમને હવો. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો, ગમે ત્યાંથી ભલે. એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. પરવસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવાસે દાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હું કોણ છું ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું. નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે લખો. હું કોણ છું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું.
એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. એ પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. જય જિનેન્દ્ર બધાને. હવે આપણે આજ્ઞા માગશું. ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આજ્ઞા માગશું. હે સર્વજ્ઞ ત્રણવકારનો કાસર, આપણે આજ્ઞા માગશું. હે સર્વજ્ઞ ભગવાન, અમે જે સત્સંગ કરવા બેઠા છીએ તે મને સમજણનું કારણ બને. હે પ્રભુ, તમને જેવો આત્મા માનીએ છે તેવો જ આત્મા મને માન્ય હો. તમે જે વિતરાગતા પામ્યા છો તે વિતરાગતા હું પામું. હે પ્રભુ, હું દેહાદી સ્વરૂપે નથી. આ શરીર, સ્ત્રી, પુત્રાદી, મિલકત, જાયદાદ અને મિત્રો એ હું નથી અને મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એ સમજણ, એ શ્રદ્ધા અને ભેદ વિજ્ઞાન મને પ્રાપ્ત થાવો. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ દેવ, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. એક પળ પણ તમારા કહેલા તત્વમાં શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે પરમાત્મા, તમને વિશેષ શું કહું? આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે પરમાત્મા, આપની સાક્ષીએ હું શુદ્ધ આત્મા છું તે સ્વીકારું છું. હે પરમાત્મા, હું પરમ સુખ સ્વરૂપ છું, પરમ આનંદ સ્વરૂપ છું, તે શ્રદ્ધા દ્રઢ થાવો. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાય, આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાય. હે પરમાત્મા સ્વરૂપ પરમ કૃપાળુ દેવ, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશેષ શું કહું? મેં આ ભવ અને અનંતા ભવથી અનંતા પાપ દોષ મેં સેવ્યા છે. તેમાં અનંત
સતદેવ, સતગુરુ, સદધર્મ, સતશાસ્ત્રની અનંત અનંત અસાધના સેવી છે. અને મારા શોષણથી એટલે હું મારી મતિ કલ્પનાથી જ ચાલ્યો છું. હે પ્રભુ, મેં કોઈની આજ સુધી આજ્ઞા માની નથી. અને મહારાજ કહેલા સમજ્યા પ્રમાણે હું વર્ત્યો છું. એ જ મારી મોટામાં મોટી મૂર્ખાઈ હતી. તે જ મારું મોટામાં મોટું અજ્ઞાન હતું. હે પ્રભુ, તે અજ્ઞાનના કારણે, તે મિથ્યા શુભ બુદ્ધિના કારણે મેં આ ભવ તથા અનંતા ભવમાં અનંત અનંત પાંચ ઇન્દ્રિયના વિષયો, અનંત અનંત ચાર કસાયો ને અનંત અનંત કામ વાસનાઓ મેં સેવી છે. પ્રભુ, આ મારી બુદ્ધિ ટળે, મારું અજ્ઞાન ટળે, મારું સ્વચન ટળે ને આ ભવમાં પ્રભુ હું આજ્ઞામાં જોડાવ અને આજ્ઞા પાડી શકું. તે માટે પ્રભુ મને બળ પ્રાપ્ત થવો, બળ પ્રાપ્ત થવો, બળ પ્રાપ્ત થવો. બધાને જય જિનેન્દ્ર. શાસ્ત્રમાં એમ આવે છે, બરાબર સાંભળજો, બધા શાસ્ત્ર દિગંબર શતાંબર જે આપણે કહેતા હોય એમાં એક વાક્ય અદ્ભુત વાક્ય છે ને એ વાક્યની આપણા ઉપર આજ સુધી અસર નથી થઈ. આ જ મોટું અજ્ઞાન છે. ખૂબ વિચારવા જેવું છે કે મેં અને તમે, આ મહેન્દ્ર શાહ અને તમે બધાએ અનંત અનંતવાર જીન દીક્ષા લીધી છે. અનંત અનંતવાર જીન આચાર્યપણું તમે લીધું છે. તો વિચાર કરો, એ અનંતવાર તો કે કેટલી વાર અનંતવાર? તો શાસ્ત્રમાં જે ઉદાહરણ છે એ જ ઉદાહરણ તમને કહું છું. એનું માઇલેજ જુદું છે. મેરુ પર્વતની ઊંચાઈ જેટલા, કેટલા? મેરુ પર્વતની ઊંચાઈ જેટલા કટાસણા ને રજોણનો ઢગલો કરો એટલી વાર આપણે જીન દીક્ષા લીધી. બીજી દીક્ષા ની વાત નથી કરતો હું જીન દીક્ષાની વાત કરું. ખૂબ વિચારવા જેવું છે. તો આટલી જીન દીક્ષા લીધી હોય તો પછી આપણી મુક્તિ કેમ ન થાય? આ વિચારવા જેવું છે. તો દીક્ષા 3 પ્રકારની હોય. તો મેરુ પર્વત કેટલો છે? 1,40,000 માઇલ ઊંચો છે. એનું નાનામાં નાનું કોષ્ટક, મોટું કોષ્ટક તો ભૂલી જાઓ, નાનામાં નાનું કોષ્ટક મયુરભાઈ 8,000 માઇલ છે. કેટલા? 8,000 માઇલ ઊંચો છે. એટલા કટાસણા, એટલા રજોરણ આપણે મૂકો એટલી વાર મેં અને તમે જીન દીક્ષા લીધી છે. તો કેમ મારો અને તમારો ઉદ્ધાર ન થયો? આ ખૂબ વિચારવા જેવું છે. ખૂબ વિચારવા જેવું છે. તો જીન દીક્ષા 3 પ્રકારે છે. કેટલા પ્રકારે છે? ખૂબ વિચાર કરજો. કેટલા પ્રકારે છે? 3 પ્રકારે છે. દુઃખ ગર્ભિત, તમે લખવું તો લખી નાખજો. દુઃખ ગર્ભિત, બીજી છે મોહ ગર્ભિત અને ત્રીજી છે જ્ઞાન ગર્ભિત. અત્યાર સુધી જેટલી દીક્ષાઓ લીધી મેં અને તમે, એ દુઃખ ગર્ભિત લીધી અથવા મોહ ગર્ભિત લીધી. તો જ્ઞાન ગર્ભિત નો અર્થ શું થાય? ચોપડાનું જ્ઞાન નહીં. એ જીવે સમ્યક દર્શન નથી લીધું. જે સહેલામાં સહેલું છે એને એ ન કર્યું અને 14 પૂર્વ મોઢે કર્યા. કેટલા? જે જ્ઞાનનો ક્ષયોપશમ છે સમ્યક દર્શન એમાં આવતું નથી. એ બીજાને ભણાવવા માટે, મોહના કારણે, મોટો થવા માટે એને આ બધું કર્યું. એને સંયમ પાડ્યો. મેં ને તમે સંયમ પણ પાડ્યો. એ સંયમ જે પાડ્યો એ ચારિત્ર ગુણ છે. પણ સમ્યક દર્શન વગરનું ચારિત્ર એકડા વગરના મીંડા છે. અનંત વાર આપણે વર્ષી તપ ઉપર વર્ષી તપ કર્યા, માસ ખમણના પાણે માસ ખમણ કર્યા, પણ આપણે કદી પણ આપણને સમ્યક દર્શન થયું નહીં. તો જ્ઞાન ગર્ભિત કેવી રીતે થાય ને એનો ખૂબ વિચાર કરવો જોઈએ. ખૂબ વિચાર કરવો જોઈએ. કારણ કે મેં અને તમે શાસ્ત્રમાં કીધું છે અનંતવાર જીન દીક્ષા લીધી છે. તોય કેમ ઉદ્ધાર નથી થયો? એ જીવ વિચાર કરતો નથી. અને એ વિચાર આપણે અમૂલ્ય તત્વ વિચારમાં આપણે ગાઈ ગયા. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. એનો વિચાર જીવે કર્યો જ નથી.
એને પરનો વિચાર કર્યો છે. અને હવે એક બહુ જ ઉત્તમ વાત છે, લખવું તો લખી લેજો. આ તત્વાર્થ સૂત્રનું પહેલું સૂત્ર છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો એનો અર્થ શું થયો? આ ક્રમથી જાય. શું છે? ક્રમથી. ક્રમથી એટલે સિક્વન્સ. તો આપણે શું કરવા જઈએ છીએ? મોહના કારણે આપણે દુનિયામાં સારા દેખાવા માટે 100 ઉપવાસ, 70 ઉપવાસ, 80 ઉપવાસ, 90 ઉપવાસ કરીએ છીએ. એનું બહુ જ હલકું પુણ્ય ભેગું થાય છે. આ સમ્યક દર્શન વગરના નું ચારિત્ર ક્રમથી જાય. એ ક્રમ આપણે ભૂલી ગયા છે અનાદિકાળથી. તો આમાં વાંક કોનો? ખૂબ વિચાર કરો ભારતીબેન. મારા ગુરુનો. કોનો? મારા ગુરુનો વાંક. એને મને આવું ભણાવ્યું, મને આવું ભણાવ્યું, અને એ ભણવાના કારણે હું પણ એના જેવો જ બન્યો. અનંત કાળથી આ ભૂલ કરતા આવ્યા છીએ. અનંત કાળથી. સમજ્યા ભારતીબેન? અનંત કાળથી આ ભૂલ કરતા આવ્યા છીએ. ચારિત્ર કરો, ચારિત્ર પણ સમ્યક દર્શનના ઠેકાણા નથી. એકડા વગરના મીંડા છે. ચારિત્ર ખોટું. ચારિત્ર ઉત્તમ ધર્મ છે, ફરીથી કહું છું. પણ આપણે જલ્દી લેવા જાય. શું કામ લેવા જઈએ છીએ? સારા દેખાવા કારણે. ને સમ્યક દર્શન કેવું છે? સહેલામાં સહેલું છે, જે પોતાની ઓળખાણ છે. બહાર નથી લેવાનું. આમાં તો ભૂખે મરવું પડે છે, ઉપવાસ કરવો પડે, માંસ ખમણ કરવો પડે, પણ એ આત્મામાં ઠરવા. હવે તમે આત્મામાં ઠરી શકતા નથી. કદી વિચાર કર્યો હું કેમ નથી ઠરી શકતો? આ જૈન દર્શનનો કાયદો છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ ક્રમથી જાય. આપણે ક્રમ તોડી નાખ્યો છે. એમાં વાંક કોનો? મારા ગુરુનો. ને હું પણ એના જેવો જ થયો. મેં એ પ્રમાણે જ સલાહ આપી બધાને, ચારિત્ર પાડો, ચારિત્ર પાડો, જૈના પાડો. બહુ સારી વાત છે, હું ના નથી પાડતો, પાડવી જોઈએ, સદાચાર હોવો જોઈએ. પણ આ સમ્યક દર્શન ક્યાં ગયું? એના માટે કેટલો પ્રયત્ન કર્યો. ખૂબ વિચારવા જેવું છે આ. બરાબર સાંભળજો. જ્ઞાન અને ચારિત્રમાં ઉપર નીચે થાય. ફરીથી બોલું છું, જ્ઞાન અને ચારિત્રમાં ઉપર નીચે થાય. શ્રદ્ધામાં ઉપર નીચે ના થાય. શ્રદ્ધા હોય, જયુભાઈ બરાબર સાંભળજો, શ્રદ્ધા હોય કે ના હોય. ના ના, અમે તો કેટલું બધું કરીએ છીએ, હવે થોડી થોડી શ્રદ્ધા થઈ છે. ના 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 ના, આ સ્થૂળ ઉદાહરણ છે. તમારી બધાની સાથે વાત કરું છું. વી આર ઓલ મેચ્યોર. મયુરભાઈ બરાબર સાંભળજો. ડોક્ટરો પણ આમાં બેઠેલા છે. મારી પત્ની કે મારા દીકરાની વહુ કે મારી દીકરી એ પ્રેગ્નન્ટ છે કે નહીં, હું ડોક્ટર પાસે લઈ જાઉં મયુરભાઈ, તો ડોક્ટર શું કરે મયુરભાઈ? એનો ટેસ્ટ કરે. બરાબર? પ્રેગ્નન્સીનો ટેસ્ટ કરે ને. તો પ્રેગ્નન્સીનો ટેસ્ટમાં શું આપે જયુભાઈ રિઝલ્ટ? પ્રેગ્નન્ટ છે કે નહીં? કદી એમ બોલે છે હજી 10% છે, હજી 20% છે, એમ બોલે છે? તો આ શ્રદ્ધા પણ આવી જ છે. શ્રદ્ધા આવી છે કે નથી? છે કે નથી? હું આત્મા છું તો છું જ, આવું અંદરથી ખ્યાલ આવે છે. ના ના, અમે તો કેટલું બધું કરીએ છીએ. શું કર્યું? શ્રદ્ધા કેટલી બાકી થઈ? શ્રદ્ધા ઉપર નીચે નથી. શ્રદ્ધા એક જ છે, કા છે કા નથી. તો એ શ્રદ્ધા કેમ નથી કરતા? કારણ કે શ્રદ્ધા કરતા આપણે બહુ જ ડર લાગે છે. શું કામ? તમારું અસલી સ્વરૂપ તમે જાણો છો કે હું તો કેવળ જ્ઞાન સ્વરૂપી છું, અને હું તો નાલાયક છું, નીચ છું ને નફટ છું. તો એ કદી તમે વિચાર કર્યો? ભગવાન આદિનાથ ત્રીજા કાળમાં, ત્રીજા આરામાં જૈનમાં, ત્રીજાથી આ ચોથા આરાની સુધીમાં આપણા 24 તીર્થંકરો થયા. એને બધા આપણે શું કહીએ? ચોથો આરો એટલે સતયુગ. બરાબર?
એ સતયુગની વખતે આપણે કેમાં હતા? આપણે કળિયુગમાં હતા. કેમાં હતા? કળિયુગમાં. શું કામ? આપણે 5 ઇન્દ્રિયના વિષયોમાં મસ્ત હતા, 4 કસાયોમાં મસ્ત હતા અને અનંત કામ વાસના ભોગવવામાં મસ્ત હતા. તો એમાં આપણે ધર્મ શું કર્યો? સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું? ન કર્યું? ન કર્યું. એક ક્રોડા ક્રોડી સાગર ભગવાન મહાવીર રેખડા, એને સમ્યક દર્શન વમી ગયું. એનું કદી વિચાર આવે છે? જેની અંદર કાંઈ પ્રયત્ન કર્યા વગર પોતાની સત્તાનો સ્વીકાર કરવો, એનું નામ સમ્યક દર્શન. કા છું કા નથી. આપણે પૂછીએ, જયભાઈ તમે જમી લીધું? તો કે હા કે ના? કે ના ના, અડધું જેમો છો ને હજી અડધું બાકી છે. કદી બોલ્યા છો તમે આવું? કદી બોલ્યા છો આવું તમે? કદી નથી બોલતા. તો અહીંયા ધર્મમાં કેમ? જે કરવાનું છે, હું આત્મા છું કે નથી, એ નક્કી કરો ને. એટલે હમણાં અમારી સત્સંગમાં જે વાંચ્યું, અમે 6 પદનો પત્ર વાંચી રહ્યા છીએ, શ્રીમદજી લખેલો, એની અંદર આ વાત ઇમ્પોર્ટન્ટ છે. શું? શ્રદ્ધા ગુણ. તું છો કે નથી? બસ. હું જીવું છું તો આત્મા છે, મરી ગયો તો આત્મા નથી, અવિનાશી વયો ગયો બીજે. ત્રીજો પ્રિન્સિપલ બધાય ધ્યાન રાખી લેજો. આપણને નહીં ગમે પણ સાચી વાત છે. જેનો જન્મ છે એનું મરણ પણ છે. જેનો જન્મ છે એનું મરણ પણ છે. અને બીજી વાત કે આત્મા કદી મરતો નથી. એ જ્યારે અહીંથી છૂટે છે ત્યારે એનો દેહ નક્કી થઈ જાય છે, એને ક્યાં દેહમાં જવાનું છે. આ દેહ પૂતગળનો છે ને પૂતગળ ઉપર આત્માની કઈ સત્તા ચાલતી નથી. એનો સમય પૂરો થયો અને નીકળી જાય છે. હમણાં એક વિડીયો આવ્યો હતો, એક ઓફિસની અંદર એક જણો ઓલા કુલર માંથી પાણી લેવા ગયો, મયુરભાઈ, ત્યાં ચક્કર આવ્યો ને ત્યાં પડીને મરી ગયો. આપણે દેખે એને કાંઈ હતું નહીં, મરી ગયો. શું કામ? એનો સમય પતી ગયો હતો. કદી આપણને લાગે છે કે હું મરવાનો છું? આ શરીર છોડવાનું છે પણ હું કદી મરતો નથી, એ આપણે આજ સુધી નક્કી નથી કર્યું. જે સહેલામાં સહેલું છે, હું આત્મા છું. That's it. જેવી રીતે મારી પત્ની પ્રેગ્નન્ટ છે, that's the bottom line. તો છે પછી એ પત્ની, બરાબર સાંભળજો, એ એના બાળકને કેવી રીતે સાચવે છે? એને ફીલ થાય છે કે નથી થતું? એ બોલે પણ છે એની સાસુની સાથે, એની માની સાથે, એના પતિ સાથે, કે બાળક હલે ને ચાલે છે. આ સમ્યક દર્શન 3 પ્રકારના સંકેત છે. કેટલા? 3 પ્રકારના. પહેલા, આત્મજ્ઞાની સદગુરુ અથવા આપ્ત પુરુષ ઉપર સાચી શ્રદ્ધા કે આના વચનો બધા સાચા છે. આ પહેલું સંકેત. આપણે સાચા માનીએ છીએ? ના 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 ના, હું તો આમ માનું છું. અરે તારી ભલી થાય, તારું ડાપણ તારી પાસે રાખ, તારું ડાપણ તારી પાસે રાખ. કારણ કે આજ સુધી તું સુધરો નથી, તે તારા ડાપણ જ કર્યા છે. તારા ડાપણે તું ચાલ્યો છો. આત્મજ્ઞાની ગુરુના કેવા પ્રમાણે નથી ચાલ્યો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તારું ડાપણ બંધ કરી દે. અમે તો આમ માનીએ, તારું ડાપણ બંધ કરી દે. આત્મજ્ઞાની ગુરુ શું કે છે? એ પત્નીને ખબર છે, એ બાઈને ખબર છે કે હું પ્રેગ્નન્ટ છું. હવે બાળક હાલે છે, આનું નામ પ્રતીતિ. હજી એને બાળક નથી દેખાણું. પેલા એને ડોક્ટરના શબ્દ ઉપર વિશ્વાસ પીકો કે હું પ્રેગ્નન્ટ છું. પછી એને અનુભવ થાય છે કે છે કાંઈક. શું છે? કાંઈક છે. આપણને પણ આત્મા ખબર પડે. કેમ ના પડે?
આપણે એના પર ધ્યાન નથી આપતા, ધ્યાન જ નથી આપતા. આપણે કદી વિચાર કર્યો હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. એનો વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તો જ્ઞાન કોની પાસે પ્રાપ્ત કરવું એ પછી બોલે છે. તે પ્રાપ્ત કરવા વચને કોનું સત્ય કેવળ માનવું, કોનું સત્ય માનવું? શું કીધું? નિર્દોષ નરનું કથન માનો તે જેને અનુભવ્યું. આત્મજ્ઞાની પુરુષના વચનો જેને અનુભવ્યા છે એવાનું માનવું. ને મોટામાં મોટું પુણ્ય કયું જોયું ભાઈ? પોતાના આત્માનો વિચાર કરવો છે. મારે એક નાનકડો સવાલ પૂછવો છે ભારતીબેન, મયુરભાઈ, જયુભાઈ અને ઘણા લોકોને મેં જોયા છે. ક્યાં જોયા છે? જૈન સેન્ટરમાં. ભગવાનનો પ્રક્ષાર કરી, ચંદન પૂજા કરી, ભગવાનના ખોળામાં માથું નાખી અને બે ગોઠણ પકડી અને શું બોલે છે મને ખબર નથી. જયુભાઈ હવે બરાબર સાંભળજો, બરાબર સાંભળજો. તમે કદી એવું બોલ્યા છો ભગવાન પાસે કે ભગવાન તમે મારી પત્ની કરતા મને વાલા લાગો છો, મારા પતિ કરતા મને વાલા લાગો છો, મારા કુટુંબ કરતા મને વાલા લાગો છો, મારા બધાને છોડીને જવાના છો, છોડીને જવાનું જ છે મારે, પણ તમારો માર્ગ મને વાલો લાગે છે? કદી બોલ્યા છો? કદી બોલ્યા છો તમે ભગવાન તમે મને વાલા લાગો છો, તમારો માર્ગ મને સાચો લાગે છે ને મારે આજ કરવું જોઈએ? કદી બોલ્યા? કદી બોલ્યા? કેમ નહીં? ને એ ભગવાને દીક્ષા લીધી પછી એના ઘરે કેટલી વાર આવ્યા? કદી વિચાર કર્યો? કદી વિચાર કર્યો? આ ભગવાનનો માર્ગ છે. એના માટે આપણે કરોડો રૂપિયાની બોલી બોલીને ભગવાનના મંદિરો બનાવીએ છીએ, પણ ભગવાનને સ્વીકારવા તૈયાર નથી. આજ આપણી મોટા મોટી ભૂલ છે. એને ભેટતી વખતે ભગવાન તમે મારા પતિ કરતા પણ મને વહાલ લાગો છો, મારી આસક્તિ મારા કુટુંબમાં છે એના કરતા પણ તમે વધારે તમે વહાલા લાગો. આનાથી તમે ઊંચામાં ઊંચું પુણ્ય બાંધો છો. શું બાંધો છો? હવે બીજી નાનકડી વાત કહી દો તમને. જેને પુણ્યનો શોખ છે, શું છે? પુણ્ય પૂતગળ છે ને પુણ્યમાં સમજણ નથી. ખબર તમને જયુભાઈ? પુણ્યનું કામ એક જ છે, સાતા આપે ને વૈભવ આપે. પણ પુણ્યનું પુણ્ય હોય તો તમને સત્સંગ આપે. આપણે પૂર્વે મેં અને તમે જેટલા બેઠા છો એ બધાએ જયુભાઈ ક્યાંક સાચી વાત કરી હશે. જયુભાઈ ક્યાંક સાચું સ્વીકાર્યું હશે. શું કર્યું હશે? સ્વીકાર્યું હશે. તો પુણ્યનું બંધી પુણ્ય બંધાઈ ગયું. ને આ કળિયુગમાં આ અનાર્ય દેશની અંદર આપણને સત્સંગ મળે છે. કદી વિચાર કર્યો? એક વિચાર જો બરાબર સાંભળો, કળિયુગ અને સતયુગ બે અંદર છે. બરાબર યાદ રાખજો. રાત્રિ થઈ જાય છે, સૂર્યાસ્ત પછી શરૂ થાય છે. રાતના 12 વાગ્યા પછી એ ઘોર અંધારી રાત થાય છે. શું થાય છે જયુભાઈ? ઘોર અંધારી રાત. મયુરભાઈ એ ઘોર અંધારી રાતમાં આપણે ઘરે 1:30-2 વાગે ફિલ્મ જોઈને આવીએ કે ડિસ્કો દાંડિયા કરીને આવીએ તો આપણે કળિયુગમાં છીએ કે સતયુગમાં છીએ? વિચાર કરો. કદી વિચાર કર્યો તમે? આપણે ઘોર કળિયુગમાં છીએ. પણ એ જ સમયનો સદુપયોગ તમે 4 વાગે 5 વાગે ઉઠી અંધારામાં અને 1 કલાક સ્વાધ્યાય કરો, 1 કલાક પ્રવચન સાંભળો તો તમે સતયુગમાં ગયા. કળિયુગને તમે ધક્કો માર્યો. જેટલો સમય કળિયુગને ધક્કો મારશો એટલી તમારી સમજણ વધશે ને એ સમજણના કારણે સાચો માર્ગ મળશે.
બહુ સહેલું છે. કળિયુગ અને સતયુગ, ભગવાન આદિનાથ ને અનંત 24 માં જીવ હતો. ભલે સતયુગ હતો પણ આ જીવ કેમાં હતો? કળિયુગમાં હતો. એના અજ્ઞાનના કારણે. શું કામ? એ 5 ઇન્દ્રિય વિષયો, 4 કસાયો અને અનંત કામ વાસનાઓ બહુ ફૂલ ફોર્સમાં ભોગવતો હતો. ફૂલ ફોર્સમાં. ને પાછા ધર્મ પણ કરે, પણ એ ધર્મ કેવા? એકડા વગરના મીંડા. પુણ્ય બાંધે પણ હલકા પ્રકાર વૈભવ મળે, સંસાર મળે. આપણે સંસાર જોઈએ છીએ તો જે છે એ પ્રમાણે તમે ચાલુ રાખો, જેમ છે તેમ ચાલુ રાખો. અને તમને લાગે કે મારે આ સંસાર મૂકીને જવાનું છે, એની મારે તૈયારી કરવી છે, તો તમે સતયુગમાં આવશો. સતયુગ બહાર નથી, સતયુગ અત્યારે છે. અત્યારે છે ને તમારી અંદર પડેલો છે, બહાર નથી. શું કીધું? બહાર નથી. ખૂબ વિચાર કરજો. એટલે કોઈ બોલતા હોય અમે તો ઘણું કરીએ છીએ, ઘણું કરીએ છીએ તો તું સતયુગમાં આવસ, તારી શ્રદ્ધા થઈ? જેવી રીતે ના 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 થોડી થોડી થઈ. શ્રદ્ધા થોડી થોડી ન થાય. કાં છે કાં નથી. મારી પત્ની પ્રેગ્નન્ટ છે કે નથી, એ થોડી થોડી ન ચાલે. આ ખૂબ વિચારવા જેવું છે. કાં છે કાં નથી. ને આજ સુધી આપણે આ શ્રદ્ધા કરી નથી. કારણ કે સાચા ગુરુ મળવા ને સાચી છૂટવાની જિજ્ઞાસા થાય તો જ આ મળે, બાકી ન મળે. તો આપણે એ મેરુ પર્વત જેટલી જીન દીક્ષા લીધી હશે તો એ વિચાર કરો, આપણે કેટલો સંસાર ભોગવ્યા પછી દીક્ષા લીધી, પણ છતાં આપણે છૂટા નહીં. શું કામ? બરાબર સાંભળજો, આ શાસ્ત્રમાં લખ્યું છે, મેં મારી જાતને સાધુ માન્યો. શું માન્યો? હું આત્મા છું એ ન માન્યો. બસ આ મોટી ભૂલ. અત્યારે હું મહેન્દ્ર શાહ, હું પુરુષ, કેતનનો બાપ, રંજનનો પતિ, એ બધા ખોટા સંબંધો છે. એ બધા અહીંયા બાળી નાખવાના છે. એ કાયમ ટકતા નથી. હું આત્મા છું ને અહીંયા હું આવ્યો છું ટેમ્પરરી. કેટલા વખત માટે? ટેમ્પરરી. પાછો મારી મુસાફરી આગળ છે. તો મુસાફરી આગળમાં જેટલી શ્રદ્ધા આ ભાવમાં પાકી કરી હશે એ શ્રદ્ધા તમને આગળ કામ આવશે. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વાત. ને ફરીથી કહી દઉં છું, શ્રદ્ધા એક જ હોય, ન હોય. એટલે મહેરબાની કરીને ન બોલતા થોડી થોડી થાય છે. ના 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 ના, મહેરબાની કરજો. તમારી જાતને છેતરતા નહીં, તમારી જાતને છેતરતા નહીં. હું એટલું બોલો, હું પ્રયત્ન કરું છું શ્રદ્ધા કરવા માટે. કેમ ન થાય? આ વરસાદ આવ્યો તો તમે ભીના થયા કે ન થયા? હા થઈ ગયો ને. જોવો ને, છત્રી હતી તો ભીના થઈ ગયા. એનો અર્થ શું થયો? હા, હું વરસાદ આવે પેલા અંદર આવી ગયો ત્યારે ભીનું નથી થયો. કાં થયો કાં નથી થયો. હું આત્મા છું કાં નથી. આ ખૂબ વિચારવા જેવું. 14 પૂર્વ મેં હું ભણ્યો છું. હું ને મેં આ તોફાનો કર્યા છે. માંસ ખમણના પારણે મેં માંસ ખમણ કર્યું, કારણ કે હું ચારિત્રમાં ધર્મ માનતો હતો. ચારિત્રનો અર્થ થાય છે આત્મામાં સ્થિર થવું. આપણો એકડો હોય તો એના ઉપર બધા મીંડા ચડી જાય, પણ એકડો જ નથી કર્યો આજ સુધી. શું કામ? દેવુભાઈ, મેરુ પર્વત જેટલી દીક્ષાઓ લીધી, રજોરણ અને કટાસણા કર્યા, પણ જીવે પોતાના આત્માને ઓળખો નહીં. આ મોટામાં મોટી. એટલો શું થયો? જ્ઞાન ગર્ભિત. એવી રીતે 3 પ્રકારના શ્રોતાઓ, 3 પ્રકારના. આ દુઃખ ગર્ભિત છે, આ મોહ ગર્ભિત છે, આ જ્ઞાન ગર્ભિત છે. દુઃખ ગર્ભિત એટલે છે એને ભય છે કે હું નરકમાં ન જાઉં, હું નરકમાં ન જાઉં, હું તિર્યંજમાં ન જાઉં,
માટે હું કાંઈ ઘરમાં કરું, પણ અંદર એને રસ નથી. વિચારો પરાણે કરે છે. શું કરે છે? 5 ઇન્દ્રિયના વિષયો જે રસથી ભોગવે છે, એ રસથી એ ધર્મ નથી કરતો. એ રસથી ધર્મ નથી કરતો. બીજો છે મોહ ગર્ભી. હું આટલું પાકું કરી લઉં, હું આટલું બોલવું તો શીખી જાઉં, બહુ સારી વાત છે. સમ્યક દર્શન થઈ ગયું થશે. ના 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 ના, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્ઞાન ગર્ભી છે એ સમ્યક દર્શન નો જ પ્રયત્ન કરે. બોલી સારી વાત છે, સદાચાર છે. મારો પ્રયત્ન આ કે હું મારી જાતને ઓળખું, મારા અસ્તિત્વને ઓળખું. ઘરમાં આવો ને લાઈટ ન થાય તો શું કરો તમે? લાઈટ નથી એટલે શું કરો તમે પ્રયત્ન કે ચાલો જોઈએ તો ખરા, ફ્યુઝ બોક્સમાં ફ્યુઝ તો નથી ગયો ને, ત્યાં જાઓ તો ખબર પડે ફ્યુઝ બંધ હતો, ચાલો આપણે ચાલુ કરી નાખીએ. અહીંયા પણ એવું જ છે. અંધારામાં આપણે રહીએ છીએ. કેમાં રહીએ છીએ? અંધારામાં. અજવાળાની જરૂર છે ને અજવાળું બહાર નથી, અંદર જ છે. ખૂબ વિચારો, ખૂબ વિચારો. હવે આપણે આઠ દ્રષ્ટિની જો તમને વાત કરું, શ્રીમદજીએ આત્મસિદ્ધિની પહેલી લાઈનની પા લાઈન કેટલી? 4 પા 4 કરીને એની આખો દોહો છે, પણ એને પહેલી લાઈનમાં આખી આત્મસિદ્ધિ કહી છે. પહેલા 1/4 શું કીધું? જે સ્વરૂપ સમજ્યા વિના આખો માર્ગ સમજણ ઉપરનો છે. એના પામ્યો દુઃખ અનંત કાળના દુઃખ એટલે અનંત કાળના જન્મ મરણ એ સમજણોના કારણે, અણસમજણના કારણે હું વારાફરતી જન્મ કરતો આવ્યો છું, જેની અંદર મેં અનંત દીક્ષા લીધી, પણ મારો ઉદ્ધાર થયો નહીં. ઉદ્ધાર ન થયો. તરત જ શું કીધું? સમજાવ્યું તે ભગવંતને હું નમું. શ્રી ગુરુ ભગવંતને નમું, કે જેને મને સમજાયું કે તું મહેન્દ્ર શાહ નથી, આ પત્ની તારી નથી, આ સંયોગો તારા નથી, એ બધું મૂકીને જવાનું છે. ખૂબ વિચાર કરજો મયુરભાઈ, ગીતાબેન, ભારતીબેન, શું સાથે લઈ જવાના? એક ચીજ તમે નથી લઈ જવાના, એક તણખલું નથી લઈ જવાના. તો આપણે એ આત્મા જાય તો એને એવો સમૃદ્ધ બનાવો જયુભાઈ, એવો સમૃદ્ધ બનાવો કે જ્યાં જાય ત્યાં તેને જૈન ધર્મ મળે. શું મળે? આપણે કેટલા ભાગ્યશાળી છીએ આ કળિયુગમાં જયુભાઈ, આપણે જૈન ધર્મ મળ્યો. કેટલા ભાગ્યશાળી છીએ, આપણને સત્સંગ મળ્યો. આનાથી વિશેષ શું જોઈએ? ગમે તેટલી મોંઘી મોટર, ગમે તેટલા તોલા સોનું, ગમે તેવડી મોટી સીડી, ગમે તેટલો મોટો એપાર્ટમેન્ટ, ગમે તેટલું મોટું ઘર, બધું મૂકીને જવાનું. આજ મારું અસલી સ્વરૂપ છે ને હું સમજ્યો નથી. મેં ભગવાનને ભેટીને એમ નથી કીધું એક દિવસ, મયુરભાઈ, એક દિવસ શું નથી કીધું? ભગવાન તમે મારા માટે સર્વસ્વ છો, તમે મારા માટે વહાલા છો, મારા કુટુંબથી પણ વહાલા છો. કદી કીધું? Mahendrabhai, I disagree on that. I like to say, I do say, when I pray to God, okay, when I pray something, I do definitely do very general statement. તમારા જેવું થવું છે, મારે તમારે આ કરવું છે, but I never ask anything that I need this one, I need this one, I need this one. I don't pray for, the family, but at least I love my family. તમે જયુભાઈ, I don't want to make any controversy. I'm just trying to tell you what I feel. મારે હે ભગવાન તમે મારા માટે સર્વસ્વ છો, તમે મારી આંખ ઉગાડી. શું કીધું? આંખ ઉગાડી. આંખ ઉગાડી. વિચાર કરો, ભગવાન પાસે શું સાહેબી નથી? એની પત્ની હતી, એની દીકરી હતી, એ પાછા આવ્યા, એના મા બાપ હતા, એનું રાજ્ય હતું, એનું સિંહાસન હતું, આવ્યા
અરે મારા ભાઈ, તમે કદી વિચાર કર્યો, આપણે જૈન કુળમાં જન્મ, કદી વિચાર કર્યો જયુભાઈ? શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન અને અરનાથ ભગવાન કેવા હતા? ચક્રવર્તી, 6 ખંડના ધણી, 96,000 રાણી. અને એમ કહેવાય છે જયુભાઈ, એની મોજડીનું જે મોતી હોય ને જયુભાઈ, આખા પૃથ્વીની સંપદા તમે ખર્ચો ને તોય તમે બાય ન કરી શકો. એ બધા વૈભવમાં જયુભાઈ ને ક્યાંય સુખ ન દેખાણું, ક્યાંય સુખ ન દેખાણું. મારો લવ મારા ભગવાન પ્રત્યે જવો જોઈએ, મારા સદગુરુ પ્રત્યે જવો જોઈએ, કે જેને મને શું બતાવ્યું? સાચું ને ખોટું બતાવ્યું. વોટ ઇઝ ઇલ્યુઝન? આપણે શું કહીએ જયુભાઈ? ઇલ્યુઝન. એને કીધું આ ઇલ્યુઝન છે, આ તું નથી. જેવી રીતે રણમાં આપણે પ્રસાર કરીએ તો આપણને શું દેખાય? મિરાજ દેખાય. જો આગળ પાણી દેખાય છે, ખરેખર પાણી છે ત્યાં? આ સંબંધો કર્મના કારણે છે. કોના કારણે છે? કર્મના કારણે. તો કર્મના કારણે છે એટલે આત્માના નથી. એક બીજી વાત કહી દઉં છું, તમને બધાને બહુ અચંબો લાગશે, પણ ઇટ ઇઝ વેરી ટ્રુ મયુરભાઈ. અત્યારે તમારું જે ફેસ છે ને જયુભાઈ, અને રાજુલબેન નો જે ફેસ છે ને, 1 અબજ ભવ પછી, શું કીધું? શબ્દો સાંભળો, મારે અબજ ભવ નથી કરવા, પણ 1 અબજ ભવ પછી પણ આ ફેસ છે તમે ભેગા નહીં થાવ, કદી નહીં થાવ. 1 અબજ ભવ પછી પણ તમે ભેગા નહીં થાવ. આ ભવ પૂરતું જ છે. તો મારા આત્માને મારે કેવી રીતે સમૃદ્ધ બનાવવો એ તમારા હાથમાં છે. મારી વાત મારા હાથમાં છે. અહીં સુધી કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો, નહીં તો હવે હું આઠદર્શીની સજાઈ લઈશ. કઈ ક્વેશ્ચન હોય તો પૂછો, કારણ કે આજની વાત અતિ 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 ઉત્તમ છે. ઘણા લોકો અમે તો ઘણું કરીએ છીએ, ઘણું કરી તો શ્રદ્ધા થઈ ગઈ? નથી થઈ તો એનો અર્થ શું થયો? તું કઈ કરતો નથી. કા મારી સ્ત્રી પ્રેગ્નન્ટ છે, મારી સ્ત્રી પ્રેગ્નન્ટ નથી, એમાં ઉપર નીચે થાય નહીં. જ્ઞાનમાં થઈ શકે, ચારિત્રમાં થઈ શકે, શ્રદ્ધા ગુણમાં ઉપર નીચે ન થાય. બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણે સમજાવવામાં નથી આવ્યું. શું કામ? મારા ગુરુ પણ એવા જ હતા. નસીબદાર છું, હું નસીબદાર છું કે આ ભાવમાં મને સત્પુરુષ મળી ગયા, કે જેના કારણે હું કાંઈક સુધરી શકું છું, સાચી વાતને સ્વીકારી શકું છું. નહીં તો હું પહેલાના કુસંસ્કાર લઈને જ જન્મો હતો, બધા કુસંસ્કાર લઈને જ જન્મો હતો. એટલો બધો કરતા ભાવ અને ભોગતા ભાવ હતો. મેં પણ કઈ બાકી નથી રાખી પાપ કરવા. હવે કઈક સાચી વાત મને એના છાટણા થયા છે. શું થયું જયુભાઈ? છાટણા થયા છે. અને એક બીજી વાત મેં તમને કરી છે પણ તમે યાદ નથી. તમારી સાચી શ્રદ્ધા, તમારી સાચી સમ્યક દર્શન અને કેવડી ભગવાનનું સમ્યક દર્શન શ્રદ્ધા બંને એક સરખા છે, એમાં કોઈ ફેર ન પડે. શું કામ? તમે શ્રદ્ધા ગુણ જે ઉલટો પડ્યો હતો એ સવળો કરી નાખો, ને એના કારણે તમે સાચું ચારિત્ર પાડી શકશો. સાચું ચારિત્ર પછી આવે છે, ત્યાં સુધી સાચું ચારિત્ર આવતું નથી. So hot outside. સખત ગરમી છે. પવન આવે છે આવો કોઈ? બહુ It's ઇમ્પોર્ટન્ટ very વાત છે. humid, એટલે બેસાતું જ નથી. તમે ફોન, બહુ ગરમી લાગે. મારી વિનંતી છે ફોન ને મ્યુટ ઉપર મ્યુટ ઉપર મૂકજો. એક તો કઈ સવાલ હોય તો પૂછો, ખાવું નહીં જ તો પડે. આગળ. બરાબર છે. Yeah, yummy. Good. હવે આપણે
કાંતા દ્રષ્ટિમાં આવેલા પેજ 53 ઉપર, કઈ મારી ભૂલ થાય તો મને કહેજો. આપણે 8મી ગાથા ઉપર આવેલા માયા પાણી રે જાણી તેને. એક વાત યશુજી મહારાજ, જો ઉત્તમમાં ઉત્તમ વાત કરું, જેને કાંઈ શ્રદ્ધા ગુણ કોને કહેવાય ને જ્ઞાનનો સંયોગક્ષમ કોને કહેવાય, એને શ્રીપાદ રાજાનો રાસ વાંચવો જોઈએ. શું કામ? યશુજી મહારાજનું જ્ઞાન અદ્ભુત જ્ઞાન હતું. ફરીથી બોલું, શું બોલું છું? અદ્ભુત જ્ઞાન હતું, પણ શ્રદ્ધા નથી. ને એ શ્રદ્ધા એને શ્રીપાદ રાજાનો રાસ રચતા એને આત્માનો અનુભવ થાય છે. ત્યારે લખે છે કે અમને આજે સૂર્ય પ્રકાશ્યો. પણ એનો પ્રયત્ન હતો ગમે તેમ કરીને હું સાચી શ્રદ્ધા પ્રાપ્ત કરું. આનંદગંજી મહારાજ સાથે 1.5 વર્ષ રહ્યો છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ભગવાનને ભેટતી વખતે, ભગવાનને જોતા વખતે એ જ બોલો, હે ભગવાન, તમે સર્વસ્વ છો અને મારા માટે સર્વસ્વ છો. મારું કુટુંબ ને એ બધી મારી ફરજ છે, એ મારા નથી. મારા નથી. હું એનું કાંઈ કરી શકતો નથી. હમણાં એક ભાઈ, બરાબર સાંભળજો, એ હોસ્પિટલમાં હતા, જીયુભાઈ. એના સગાવાલા 5 જણા એને વીટીને ઉભા હતા. એ ભાઈ મરી ગયા. તો એ સગાવાળાએ શું કીધું? અમે ત્યાં ઉભા હતા પણ અમે કાંઈ કરી ન શક્યા. બોલો, તો તારા કેમ કહેવાય? તમે એનું કાંઈ કરી ન શકો તો તારા કેમ કહેવાય? આ ભગવાન આપણા એટલા માટે છે કે આપણું કરી શકે છે. એના માર્ગે ચાલવાની આપણને એની એટલી કરુણા છે કે રસ્તો બતાવે છે. પણ એ રસ્તો આપણે આપણા મોહના કારણે આપણે સ્વીકારી શકતા નથી. આપણા મોહના કારણે સ્વીકારી શકતા નથી. આ જ આપણું અજ્ઞાન છે. એટલે ફરીથી બોલું છું, 3 પ્રકારની દીક્ષા. ફરીથી દુઃખ ગર્ભિત, મોહ ગર્ભિત અને જ્ઞાન ગર્ભિત. 3 પ્રકારના શ્રોતાઓ, દુઃખ ગર્ભિત, મોહ ગર્ભિત અને જ્ઞાન ગર્ભિત. આજ સુધી આપણે જ્ઞાન ગર્ભિત કર્યું નથી. સમ્યક દર્શન વગરના એકડા જ કર્યા છે. એકડા કર્યા જ નથી, ખોટા મીંડા ભેગા કર્યા છે. ખૂબ વિચારવા જેવું છે. ખૂબ વિચારવા જેવું છે. શું કામ? આ માર્ગ બતાવનાર કોણ? આપણા ભગવત સતદેવ. પછી આત્મજ્ઞાની ગુરુ. સ્વાધ્યાય કરતી વખતે સતધર્મ. એવા જ શાસ્ત્રો એ જે આચાર્યો લખેલા એ વાંચવાના. આ ખૂબ વિચારવા જેવું છે. માયા પાણી રે જાણી તેને રંગી જાય અડોળ. સાચું જાણી રે તે બીતો રહે. સાચું જાણીને બીતો રહે. ન ચલે ડામાડોળ. ગાથા 853 પાના ઉપર. તો શું કે છે? બરાબર સાંભળો. હમણાં જે વાત કરી ને એ જ વાત આવે. શું આવે છે? જ્ઞાની સંસારના પ્રસંગોને, કોના જેવાય? જ્ઞાની સંસારના પ્રસંગોને મયુરભાઈ કેવા જોવે છે? મૃગ જળ જેવા ખોટા જાણે. કેવા જેવું ભાઈ? ખોટા. શું કામ? They are all illusion. એ સંબંધો સાચા જ નથી. They are illusion. જીવ એમાં માને છે કે મને સુખ મળશે. આજ સુધી સુખ નથી મળ્યું. આ પહેલી લીટી છે. જ્ઞાની સંસારના પ્રસંગોને મૃગ જળ જેવા ખોટા જાણે છે. તો આપણે પણ જાણવાની તકલીફ. ભગવાન મહાવીર પાછા ન આવ્યા જેવું ભાઈ. 12.5 વર્ષ અનાર્ય પ્રદેશમાં એને તપ કર્યું ને ત્યાં એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તેમાં પણ રાગ દ્વેષ ન કરતા અડોળ રહે છે. એ લોકો રાગ દ્વેષ કરતા જ નથી. સાચું શું અને ખોટું શું જાણી એમાં સ્થિર થઈ જાય છે. That's it. ભગવાનને કાનમાં ભરવાડે ખીલા ઠોક્યા. એને ભગવાન ઉપર, ભરવાડ ઉપર દ્વેષ ન કર્યો. મારા કર્મનું ફળ છે. જો તેમાં પણ રાગ દ્વેષ ન કરતા અડોળ રહે છે.
જેમ કોઈ મૃગજળને ઓળખે તેથી તેમાં ડૂબી જવાનો ભય લાગે. આગળ આપણને પાણી લાગે, દરિયો લાગે. ઘણી વખત દરિયો ઉફાળતો દેખાય, મોજા દેખાય, પણ સાચો પુરુષ હોય એ શું કહે? એ મૃગજળ છે, ઇલ્યુઝન છે, એટલે હું એમાં ડૂબી જવાનો નથી. આવી શ્રદ્ધા કરવાની છે. પછી શું કે છે? એને ડૂબી જવાનો ભય લાગે નહીં, અડોલ નિશ્ચિત મને ઓળખી જાય. એ ગમે તેમ કરીને ક્યાં પસાર થાય છે? મૃગજળમાંથી અંદર પસાર થાય છે. દેવુભાઈ, જે મૃગજળ દેખાતું હતું, જે ઝાડની પાસે, ત્યાંથી પસાર થઈ જાય. ક્યાંય ગયું તો એને મૃગજળ આગળ દેખાય, પાસ કરી નાખે છે. આ જ્ઞાની પુરુષની અવસ્થા તો આપણે ન કરી શકીએ? કેમ નહીં? ભગવાન પણ આપણા જેવા જ હતા. ભગવાન પણ 2 વાર નરકમાં ગયા છે. ભગવાન અનંત વાર જયુભાઈ નિગોદમાં ગયા છે, કંદમૂળમાં જન્મા છે. કદી વિચાર કર્યો? એ ભગવાને સાચી શ્રદ્ધા સિંહના ભાવમાં કરી અને આંખમાંથી આંસુ નીકળે છે એ મુનિને જોતા, ને ત્યાં એને જાતિ સ્મરણ થાય છે, ને ત્યાં જ એને સમ્યક દર્શન થાય છે. તિર્યંજના ભાવમાં. ફરીથી એક નાનકડી વાત કીધો, બરાબર સાંભળજો ભારતીબેન, મયુરભાઈ, સતીશ, બરાબર સાંભળજો. તિર્યંજના ભાવમાં, નરકના ભાવમાં, દેવગતિના ભાવમાં અને મનુષ્યના ભાવમાં ચારેય ભાવની અંદર સમ્યક દર્શન થઈ શકે. શું થઈ શકે? સમ્યક દર્શન થઈ શકે. પોતાની શ્રદ્ધા કરવાની જયુભાઈ, કોઈ બીજાની શ્રદ્ધા નથી. હું છું જયુભાઈ, હું છું, કારણ કે હું જીવું છું, શ્વાસ લઈ રહ્યો છું. હું છું એ ન હોય તો મરી ગયા. કાલે જૈન સેન્ટર ની અંદર મેસેજ આવે, ફલાણા ભાઈ ખાતા ખાતા મરી ગયા. શું થયું? આત્મા વયો ગયો. તો આપણે શું કે? બ્લેસ હિઝ સોલ, પ્લીઝ એક્સેપ્ટ માય કોન્ડોલન્સીસ. બોલો, વધારે શું કરી શકો તમે? કઈ ન કરી શકો. આપણે કઈક પ્રાપ્ત કરીને જવું છે એવું વિચાર કરો. શું કામ જીલુભાઈ? જેટલું ભેગું કર્યું છે, જેટલી માયા, મમતા, વૈભવ, જેટલું બધું મૂકીને જવાનું છે. બધું મૂકીને જવાનું છે. ચક્રવર્તીને એનો બીક ના લાગી જયુભાઈ? બીક લાગી, એ વયા ગયા, દીક્ષા લઈ લીધી. જયુભાઈ 96,000 રાણીને છોડતા એને વાર ના લાગી જયુભાઈ. હજારો છોકરા હતા, વૈભવ 6 ખંડનું ધન, બધું એને મૂકી દીધું એક સાથે. ચક્રવર્તી રાજા જયુભાઈ. આપણા બધા જ તીર્થંકરો રાજાઓ હતા. ને આપણને બીક લાગે છે. શેની બીક લાગે છે? તમારી નબળાઈ છે. કદી વિચાર કર્યો, આ મારી નબળાઈ છે કે હું સાચી વાતને સ્વીકારી શકતો નથી? ખૂબ વિચારવા જેવું છે. કડવી લાગે પણ સત્ય છે. કડવી લાગે પણ સત્ય છે. આજ સુધી મને મારા કુગુરુએ મને આ વાત નથી સમજાવી જયુભાઈ. હું મારા અહમથી, મારા સ્વચ્છંદથી જ ચાલ્યો છું જયુભાઈ. અનંત કાળથી અનંત દીક્ષાઓ મેં લીધી. કાંઈક તો વિચાર કરો. અનંત દીક્ષા લીધી, છતાં હું સુધરો નહીં. કાંઈક પુણ્યના કારણે એવા કાંઈક એવું સારું કર્યું છે જયુભાઈ, તો આ ભૂમાં જૈન કુળ મેળ્યું જયુભાઈ. મને સત્પુરુષ મળ્યા, મને સદગુરુ મળ્યા. ને હવે જો જયુભાઈ હું પાછું જો ભૂતકાળને ચાલુ રાખું તો મારા જેવો મૂર્ખ કોણ જયુભાઈ? તમને એક નાનકડું ઉદાહરણ આપે છે જયુભાઈ, ખૂબ વિચાર કરજો. આ પુરુષાર્થનું ઉદાહરણ છે. જામનગરની અંદર જામ સાહેબ બાપુના ઘણા ગામડાઓ હતા, ઘણા ગામડાઓ હતા. પણ એને ગામડાઓ એની પ્રજા માટે ખૂબ કામ કર્યું હતું. તો આ જે ઝંડુ વૈદ છે ને, એને ભાડે રાખી દીધો અને એને પગાર કીધું કે તારો પગાર આટલો, અને જે ગામમાં જા તે તારે ફી લેવાની. કેટલી ફી લેવાની જયુભાઈ? 2 આના કા 4 આના, ન હોય તો મફત દવા તારે કરવાની. પણ એ બધી ઝંડુની જ દવા આપે જયુભાઈ.
તો એક ગામમાં લગભગ એક રાત રોકાય, પછી બીજા ગામમાં જાય, ત્રીજા ગામમાં જાય, ચોથા ગામ, એમ ફરતા ફરતા એ ગામ બીજું એ જ પાછું ઓરિજિનલ ગામ આવે ત્યારે એને 2.5 કે 3 વર્ષ લાગે છે. તો એક ગામની અંદર ગીતાબેન, ભારતીબેન સાંભળજો, એ જાય છે જયુભાઈ, બધાને કાંઈક ને કાંઈક દવા આપે છે, સમજ્યા, કા રસોડાની અંદરથી ઓસડી આપે, કા તમે આટલું કરજો, આ પણ કુદરતી બધી, કા ન હોય તો પોતામાંથી આપે. ઓચિંતાનો એક વ્યક્તિ આવે જયુભાઈ, એ વ્યક્તિ આવે છે જયુભાઈ, એને પિત્ત, ઘોડ પિત્ત હતું, સમજ્યા, બધી જગ્યાએથી શરીર ગંધાય, રક્તપિત્ત હતું એને, સમજ્યા, અને ગંધાય. બધા ઉભા થઈને ભાગી ગયા. એ પગે લાગે છે ઝંડુ વૈદને, અને શું પૂછે છે જયુભાઈ? એક જ સવાલ પૂછે છે, મારા રોગનો કાંઈ ઈલાજ ખરો? શું કીધું જયુભાઈ? મારા રોગનો કાંઈ ઈલાજ ખરો? તો ઝંડુ કે છે. શું કીધું? છે, આયુર્વેદમાં છે, પણ તારી તૈયારી છે? શું કીધું? તારી તૈયારી છે, તારે પરેજી પાડવી પડશે. તો કે હું પાડવા તૈયાર છું. શું કીધું? આપણી એવી ઈચ્છા છે જયુભાઈ કે હું આ સંસારમાંથી છૂટું, ભગવાન હું તારા માર્ગે ચાલુ, એવું એકવાર માથું નમાવીને બોલ્યા છો? એકવાર તો માથું નમા 3 ખમાસણા આપીએ છીએ, પોપટની જેમ ઓલું બોલી જાય છે સૂત્ર, પણ ભગવાન સાથે વાત કરી, ભગવાન મારે તારા માર્ગે ચાલવું છે, મને મદદ કર. કદી એવું બોલ્યા છો? તો ઝંડુ શું કે છે? તારે પરેજી પાડવી પડશે. તો કે બોલો, હું તાર તૈયાર છું. તારે સવારનો બ્રેકફાસ્ટ, તારું લંચ અને તારું ડિનર, બરાબર સાંભળો, દૂધ અને ભાત, નો ખાંડ, આ તારે ખાવાનું છે. દૂધ અને ભાત, અને રોજ 1 ગ્લાસ ગળાનો જ્યુસ પીવાનો છે. એ તારે જોઈએ એટલું તને ખેતર અહીંયા સીમમાંથી મળશે. તો કે કરવા તૈયાર છું. શું કીધું જયુભાઈ? કરવા તૈયાર છું. જયુભાઈ મારો મંડી પડ્યો. 2 મહિનામાં જયુભાઈ ને નવી ચામડી આવવા માંડી, નવી ચામડી. 3 મહિનામાં એના ચામડીનો રંગ તમે કલ્પના નહીં કરી શકો. જયુભાઈ 6 મહિનામાં એનો રોગ વયો ગયો. જયુભાઈ આપણે કદી ભગવાન પાસેથી એવું માંગ્યું છે કે ભગવાન મને આ સંસાર રોગમાંથી બહાર કાઢ? સંસારને આપણે કદી રોગ માન્યો છે? આજ આપણી મૂર્ખાઈ છે, મને આમાંથી બહાર કાઢ. આ 5 ઇન્દ્રિયના વિષયો અને 4 કસાયોમાંથી મને બહાર કાઢ. આવી માંગણી કરી જયુભાઈ, કદી વિચાર કરો. જયુભાઈ 2.5 વર્ષ પછી ઓલો વૈદ પાછો આવે છે ઝંડુ. ત્યારે આ વ્યક્તિ જાય છે અને વૈદરાજને પગે લાગે છે, અને એને, બરાબર સાંભળો, 4 આના લેતા હતા વૈદરાજ, અને 500 રૂપિયા મૂક્યા. જયુભાઈ તો કે વૈદરાજ કે આ તમે શું કરો છો? તો કે તમે મને ઓળખો? તો કે ના, ઓલો રક્ત પિત્યો જે આવ્યો તો એ હું, એ હું. તો ખબર તમને ઝંડુએ શું કર્યું જયુભાઈ? ઈ 500 રૂપિયાની અંદર પોતાના 200 રૂપિયા ઉમેરી એને પાછા આપ્યા, કે હું તને પગે લાગુ છું. શું કીધું? પગે લાગુ. શું કામ? કે તારો નિશ્ચય, તારો નિર્ણય તે જે લીધો એવો આજ સુધી મેં કોઈ વ્યક્તિ જોઈ નથી. આપણે નિશ્ચય અને નિર્ણય કરવામાં ભૂલ કરી છે. એ જ આપણા દુઃખની વાત છે, કોઈ બીજી વાત નથી. સંસાર પ્રિય લાગે છે. શું કામ? અજ્ઞાનના કારણે.
આ પુરુષાર્થ જુઓ તમે, એનો નિર્ણય કેવો, મારે આ રોગમાંથી સાચું થવું છે. શું થવું છે? સારું થવું છે અને સાચું થવું છે. તો આપણને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. કેવળ જ્ઞાન તો આપણી અંદર પડેલું જ છે, કઈ નવું નથી આવવાનું. પણ આપણે ભગવાન સાથે વાત કરતા નથી આવડતી જયુભાઈ. ભગવાન સાથે વાત કરવાની છે. તારા જેવું બનવું છે એટલે એનું માનવું પડે, એનો પ્રેમ કરવો પડે. હજી વિચાર કર્યો? અહીંયા શું કે છે બરાબર સાંભળો, જો બરાબર સાંભળો. મૂર્ખજનને ઓળખે તેથી તેને તેમાં ડૂબી જવાનો ભય લાગે નહીં. હવે સંસારમાં એને ડૂબવું નથી. અડોલ નિશ્ચય નિશ્ચિત મને ઓળંગી જાય છે. ગમે તેવી વાસનાઓ, બધા જે એની ઈચ્છાઓ આવે છે એને ઓળંગી જાય. શું કરે છે? પાસ કરી જાય છે, એમાં અટકાતો નથી. પછી શું કરે જયુભાઈ? બરાબર. તેમ વિષય ભોગો એટલે 5 ઇન્દ્રિયના વિષયો, 4 કસાય અને કામ વાસના વિષય ભોગો, જગતના પ્રસંગો તેમજ રોગાદી માત્ર થોડા વખત રહેવાના છે. કેટલો વખત રહેવાના છે? થોડા વખત રહેવાના છે. હમણાં વયા જશે એવું લાગે છે આપણને? એવા નિશ્ચિત છીએ. પછી શું કે? અને આત્માને, જો શું કીધું બીજી લાઈન, અને આત્માને એ વિષય ભોગો, એ કસાયો, કામ વાસનાઓ કઈ કામના નથી. ભારતીબેન શું કીધું? કઈ કામના નથી. જયુભાઈ દેરાસર બંધાવો બહુ સારી વાત છે, પણ સમ્યક દર્શન ન થાય. પુણ્ય બંધાય. યાત્રા કરો તો સમ્યક દર્શન ન થાય, પુણ્ય બંધાય. સમ્યક દર્શન તો જીવે પોતાની સત્તાનો, અસ્તિત્વનો સ્વીકાર કરવો, એ ત્યારે જ થાય, બાકી ન થાય. એના માટે આપણે શું કરીએ છીએ? અનંત કાળથી હું રજડિયો એવું થાય છે આપણને. હું અનંત કાળથી રખડું છું. જીવભાઈ આ ભવ એટલો ઉત્તમ છે કે આપણે જૈન કુળમાં જન્મા છીએ. આપણે એટલા માટે નસીબદાર છીએ કે આપણે ભગવાન મળી ગયા છે. આપણે એટલા બધા નસીબદાર છીએ કે આપણે સમજી શકીએ. મયુરભાઈ શું કરી શકીએ? સમજી શકીએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે વાત. સાચા ખોટાનો નિર્ણય લઈ શકીએ જ. આટલા નસીબદાર છીએ તો કેમ નથી થતું? અહીંયા એને કીધું તારો નિશ્ચય કાચો છે. પછી શું કે છે? બરાબર. અને આત્માને કઈ કામના નથી. પછી એમ જ્ઞાની સ્પષ્ટ જાણે છે. જ્ઞાનીને ચોખ્ખી ખબર છે કોઈ કામના નથી. આ ભવ પૂરતો જ છે, આ ભવ પૂરતા જ છે. ને પછી પાછા ભેગા થવાના નથી. આ મોઢાથી પાછા નહીં ભેગા થાવ. ભેગા થશો તો કેવી રીતે થશો? મે બી જે અત્યારે પતિ પત્ની નો સંબંધ છે એ મા દીકરાનો સંબંધ પણ થાય, ભાઈ બહેન નો પણ સંબંધ થાય. તો મારે શું કરવું છે? ભગવાને કીધું છે, આટલું પેલા નક્કી કરો, ભગવાન તમે સાચા છો, તમે કીધેલા સાચા છો, અને તમે મારા માટે સર્વસ્વ છો. મારું કુટુંબ ને બધી ફરજ પછી. આવી અંદરથી શ્રદ્ધા થવી જોઈએ. આગળ. તેથી તેવા પ્રસંગમાં રાગ દ્વેષને વશ થતા નથી. વશ થતા નથી. અડોલ અને સાવધાન રહે છે. સાવધાન રહે છે એટલે એમાં ન જોડાવાનો પ્રયત્ન કરે છે. ભૂખ લાગી, બહુ સારી વાત છે, તો જમી લ્યો. પણ જમ્યા પછી પાછી ખાવાની ઈચ્છા થઈ તો તમે તમારી જાતને પૂછો, આત્માને, કે તારે ખાવું છે કે તને ઈચ્છા થઈ છે? હજી 1 કલાક પહેલા તો જમ્યો, તો કે ઈચ્છા થાય. શું કામ ઈચ્છા થાય છે? કે આ રાજુલે રસગુલ્લા બહાર કાઢ્યા એટલે રસગુલ્લા ખાવાનું મન થયું. તો રસગુલ્લા તો પૂતગળ છે, શુગર છે, એવો વિચાર કરી ને ઈચ્છાને મારી નાખવા. શું કરવાનું? ઈચ્છાને મારી નાખવાની. કારણ કે હજી 1 કલાક પહેલા તો જમ્યો હતો.
કદી વિચાર કર્યો? 3 ટાઈમ જમો જયુભાઈ, તો કદી વિચાર કર્યો કેટલું ખાવાનું થાય? ને એક ટાઈમમાં પણ તમે કેટલું જમી શકો છો? આપણા અમુક મુનિઓ, દિગંબર મુનિઓ ખાલી એક જ ટાઈમ દિવસમાં જમે છે, 32 કોડિયા. તમે એકવાર જમવા બેસો ને મયુરભાઈ, ત્યારે ચેક કરજો કે તમે કેટલા કોડિયા ખાઈને ઊભા થઈ જાવ છો. એટલું નથી ખવાતું. પણ આપણા ચાડા કેટલા છે? આજે આનો બનાવ્યું ને, આટલું આનો બનાવ્યું ને, આનો બનાવ્યું ને, તેનો બનાવ્યું ને. બોલો, કરીએ છીએ કે નથી કરતા? આગળ. તેની પાસે સાચી વસ્તુ સમ્યક જ્ઞાન રૂપી રત્ન છે. શું કીધું જયભાઈ? પૈસા નહીં, નોટ નહીં, રત્ન છે. આ સમ્યક જ્ઞાન આટલું ઇમ્પોર્ટન્ટ છે મોક્ષ માર્ગમાં. તે ખોવાઈ ન જાય માટે માયાથી ડરતા રહે છે. આ માયા એટલે આ ઇલ્યુઝન છે, એનાથી ડરતા રહે છે. માયાના મોહક પ્રસંગો દેખીને તેનું મન લોભાતું નથી. એનું મન લોભાતું નથી. તેમ ચડ વિચડ થતું નથી. બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચડ વિચડ થતું નથી. ગાથા 9. અહીંયા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો, નહીં તો આગળ વધો. વેરી ઇમ્પોર્ટન્ટ. શું કીધું? ભોગત્વને, પેજ 54. ભોગત્વને રે એમ ભય નવી ટળે, જૂઠા જાણે રે ભોગ, તે એ દ્રષ્ટિ રે ભવ સાયર તરે, રહે વળી સુયશ સંયોગ. આ અહીંયા પોતાનું યશોજી મહારાજ પોતાનું નામ લખે છે અને પોતે સાચી વાત કરે છે. શું વાત કરે છે? ઓરિજિનલી આ ગ્રંથ આચાર્ય શ્રી હરિભદ્ર સુરીજીએ લખ્યો છે. ઓરિજિનલ ગ્રંથ એ ગદ્યમાં હતો, આ એને પદ્યમાં લખ્યું છે. શું લખ્યું છે? પરંતુ જે ભોગને તત્વરૂપ સાર માને, સારરૂપ માને, સાચા માને, તેને એમ ભવનો ભય ટળે નહીં. ફરીથી બોલું જયુભાઈ, મયુરભાઈ, બરાબર સાંભળજો. ભારતીબેન, વેરી ઇમ્પોર્ટન્ટ. જે એટલે આ ભોગો, ઉપભોગો, 5 ઇન્દ્રિયના વિષયો, 4 કસાયો, અને પોતે કેવા માને? સારરૂપ, સાચા માને. એને સાચા માને, તેને એમ ભવનો ભય ટળે નહીં. અહીંયા આપણે બીવાનું છે. શું કામ? કુસંસ્કારોને ભૂસાડવાના છે. શું કરવાનું છે? કુસંસ્કારોને ભૂસાડવાના છે. ભોગમાં આસક્ત હોવાથી કર્મબંધ રહી અડોળ રહી શકે નહીં. 2 બંધ આપણને ચાલુ પડે છે. કાં શુભ પડે છે, કાં અશુભ પડે છે. શુદ્ધની વાત તો જુદી જ છે. શુદ્ધની વાત તો જુદી જ છે. જેટલું અશુભ છે, પછી શુભ છે, અને પછી શુદ્ધ છે. જેમ જેમ અશુભ ટળતું જશે, તેમ તેમ તમારું શુભ વધતું જશે, તેમ તેમ તમે અશુદ્ધ તરફ જતા જશો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં ખોટો સમય નથી બગાડવાનો, ત્યાં આપણે ન બગાડીએ તો ફાયદો, ફાયદો ને ફાયદો જ છે. આની અંદર તમને ફરીથી 2 ચીજ આડી આવશે. એક છે લોક સંજ્ઞા અને બીજું છે શું છે? બરાબર સાંભળો, કુળ ધર્મ. આ બહુ આડું આવશે. અમે તો આમ માનીએ, અમે તો આમ માનીએ. તો શું કહેવાનું? મેં અનંત કાળથી મેં કુગુરુના કારણે આમ માનતો તો હજી હું અહીંયા બેઠો છું. એનો અર્થ એ થયો કે હું સાચો બન્યો નથી, કારણ કે મને સદગુરુ મળ્યા નથી. હવે આ ભાવમાં હું એટલો નસીબદાર છું, પુણ્યશાળી છું કે મને આ સદગુરુનો ઉપદેશ મને મળ્યો અને સાચી વાત લાગે છે. કેવું, શું કહેવાય જેવી ભાઈ? સાચી વાત લાગે છે, આ કરવા જેવી છે, તો હું નસીબદાર છું.
તો તમને શુભ નો બંધ થાય. હા, આમાં શું વાંધો છે, આટલું તો ચાલે ને. આમાં શું વાંધો, આટલું તો ચાલે ને. આમાં શું વાંધો છે, આટલું ચાલે, ન ચાલે. ખોટાને ખોટું કેવું જોઈએ, જોયું ભાઈ. કાળાને કાળું કેવું જોઈએ, સફેદ ને સફેદ કેવું જોઈએ. જો એ નહીં કહેતા શીખો તો ખોટું નહીં ટળે. આ માર્ગનો આ એક નિયમ છે. ખોટાને ખોટું કેવું જોઈએ, આ માર્ગનો આ એક નિયમ છે. તો શું કીધું? ભોગમાં આસક્ત હોવાથી કર્મ બંધ રહી અડોલ, શું કીધું? અડોલ રહી શકે નહીં. તેથી ભવના દુઃખ ફરી પ્રાપ્ત થાય. પછી આપણે પરિભ્રમણ ચાલુ છે જયુભાઈ, અનંત કાળથી પરિભ્રમણ. મારી ને તમારી ઉંમર, ફરીથી બોલું છું, આપણે ભલે ગમે તેટલા બર્થડે ઉજવ્યા જયુભાઈ, એ આ શરીરના ઉજવાય છે. આત્માની ઉંમર આપણને પોતાને ખબર નથી. અબજો ગુણ્યા અબજો વર્ષથી રખડે છે. કદી તમે એ આત્માની પાસે, મયુરભાઈ ભારતી, આત્માની પાસે તમે એની માફી માંગી? તમે શું કહેવાનું? મેં તને મારા ડાપણથી રખડાયો છે. શા કારણે રખડાયો છે? મેં મારી નબળાઈના કારણે તને આ સંસારમાં રખડાયો છે. મોટામાં મોટો ધર્મ નથી જે ઓપસંગના એટલે કુળ પરંપરા. મોટામાં મોટો આત્માનો ધર્મ, આત્માને કેમ ઉજ્જવળ બનાવો, એ જ સાચો ધર્મ છે. એ આત્મસિદ્ધિ ગાથામાં 123મી ગાથા છે. શું કહ્યું? મોક્ષ કયો? નિજ શુદ્ધતા. મારે મારા આત્માને ઉજ્જવળ બનાવવો છે. કોને બનાવવાનો છે જીવભાઈ? મારા આત્માને ઉજ્જવળ બનાવવાનો છે. ને પછી અતિ સુંદર કહે છે, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. આખા નિર્ગ્રંથ માર્ગનો આ સાર છે. શું છે? શું છે? મારે એક સવાલ પૂછો જયુભાઈ, દિગંબરનો ક્રોધ જુદો, શ્વેતાંબરનો ક્રોધ જુદો, તાણકવાસીનો ક્રોધ જુદો, ક્રિશ્ચિયનનો ક્રોધ જુદો, મુસલમાનનો ક્રોધ જુદો જ ભારતીબેન? કે ક્રોધ એટલે ક્રોધ? ક્રોધ એટલે ક્રોધ. તો લેબલ શેના મારો તમે? લેબલ શેના મારો છો? દિગંબરની શાંતિ જુદી, શ્વેતાંબરની શાંતિ જુદી. કદી વિચાર કર્યો? એટલે એને શું કીધું? મોક્ષ કયો નિજ શુદ્ધતા. આપણે કસાયો કાઢવાના છે. 5 ઇન્દ્રિયના વિષયોની ઈચ્છાને કાઢવાની છે. પછી શું કીધું છે? સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. આ નિર્ગ્રંથ ભગવાનનો સાર છે. આ બધા આગમનો પોતાની જાતને સાફ કરવી. શબ્દો શું છે? પોતાની જાતને સાફ કરવી. એ જ સાચો ધર્મ છે. તમે 4 બહેનો હો કે 4 ભાઈઓ હોય તો એના ખાવા પીવાની રીત રિવાજ કે એની ચોઈસ બોલો જુદી જુદી હોય છે કે નહીં? પણ 4 બહેનો કે 4 ભાઈઓ એના એક માતા પિતા હોય છે કે નહીં? અહીંયા પણ આવું જ છે. હું આત્મા છું કેતા બધા અજ્ઞાનનો નાશ થાય છે. બધા લેબલોનો નાશ થાય છે. અને શ્રદ્ધાનો અર્થ બરાબર સાંભળો છો. મેં જે ઉદાહરણ આપ્યું એ સ્થૂળ ઉદાહરણ છે, પણ આ પ્રમાણે જ થાય. હું આત્મા છું કે નથી એ નક્કી કરો. હું પ્રેગ્નન્ટ છું કે નથી? કા છો કા નથી? તમે એમ કહેતો હું તો આટલું કરું છું ને આટલું કરું છું. ના ના ના, એ તારું ડાપણ તારી પાસે રાખ. શું કીધું? તારું ડાપણ તારી પાસે રાખ. શ્રદ્ધા થઈ? નથી થઈ તો હજી ઘણો દૂર છો, ઘણો દૂર છો. ઓ યસ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. જ્યાં ત્યાં હું પણ.
મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. અરે મારા બાપ, ભગવાન તો એક શબ્દ મેં નથી બોલ્યો. આ ખૂબ વિચારવા જેવું છે. અજ્ઞાન ને કેવી રીતે ટાળશો? ટાળવાનું શું છે? અજ્ઞાનને ટાળવાનું છે. હું આત્મા છું એવો વિચાર કરતા ને એ વિચારને ઘોડતા, શું કીધું? એ વિચારને ઘોડતા અનંત કોટી કર્મ ખપે છે. બોલો, કદી વિચાર કર્યો? હું તો તમારામાંનો એક છું. હું આ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરું છું અને તમારી સાથે આ સાચી વાત શેર કરું છું. મને જયારે આ વાત સમજાણી કે આનો વિચાર કરતા કૃપાળુદેવે શું કીધું? ત્યાં તત્વોનો વિચાર નથી કર્યો. ક્યાં તત્વનો? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે, મારું કરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. તેના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો તે અનુભવ્યા. ત્યાં નથી સ્ત્રી, નથી પુરુષ, નથી સ્થાનકવાસી, નથી દિગંબર, નથી સ્થાનક, કોઈ નથી અહીંયા. આ એક નાનકડો વિચાર કરતા તમારો આખો માર્ગ ખુલ્લો થશે ને એ માર્ગથી તમને ફાયદો થશે, બીજા કોઈને ફાયદો નહીં થાય. ફરીથી હું કહું છું, સમ્યક દર્શન સહેલું છે, અઘરું નથી, બહારથી લાવવાનું નથી. શું કીધું મેં તમને? બહારથી લાવવાનું નથી. શ્રીમદજીએ 114મી ગાથામાં શું કીધું? બરાબર સાંભળજો. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમય. તો જાગી ગયો એટલે ભારતીબેન, હું આત્મા છું, આ શરીર તે હું નથી, હું ભારતી નથી, હું તરુણની પત્ની આત્મા છું. કદાચ બધા સંબંધોનો નાશ થાય છે ને હું કેવળ જ્ઞાન સ્વરૂપી છું. આ તત્વનો વિચાર જીવે નથી કર્યો. બસ આ વિચાર જ કેટલો વખત કરું? પેલા 5 મિનિટ તો કર. 5 મિનિટ અલાર્મ મૂકીને બેસ. હું 5 મિનિટ હું બેસીશ ને તત્વનો વિચાર જ કરીશ. 5 મિનિટ તો કર. તો મોટું 1 ગેલન દૂધ હોય, એક ભારતીબેન, મેરવણ કેટલું જોઈએ? 1 ચમચી. એ ભાઈ કેટલી? 1 ચમચી. તો આ 5 મિનિટમાં તમારી એ મેરવણ પડે તો તમે ક્યાં પહોંચશો? કદી વિચાર કર્યો? ને પછી તમને લાગે સારી વાતો સાચી છે તો 5 ની 10 કરો. લાવો મારો 1 કલાક આપું. હું તમને ફરીથી એક વિચાર કરું. તમે કદી આ વિચાર કર્યો? તમે જે ટીવી ના ન્યૂઝ જોવા માટે અડધી કલાક આપો છો, વિચાર કરો. ઘણા તો દિવસમાં 3 વાર જોતા હશે. તો બીજે દિવસે ઈ જ ન્યૂઝ આવે છે કે જુદા આવે છે? જયુભાઈ વિચાર કરો. જુદા આવે છે. તો ઓલા જૂના ભૂસાડવાના કે નહીં? તો આમાં ભૂસાડવાનું જ નથી. એને કન્ટિન્યુ નવું પ્રાપ્ત થાય, નવું પ્રાપ્ત થાય, નવું પ્રાપ્ત થાય. શું કામ? તમે કળિયુગમાંથી સતયુગમાં જાઓ છો. જેટલો તમે આત્માનો વિચાર કરશો એટલા કળિયુગમાંથી સતયુગમાં જશો. સતયુગ એટલે અંધારા, ઘોર અંધારામાંથી અજવાળા તરફ જશો. ફરીથી બોલું છું. તો એને શું કીધું? કોટી વર્ષનું સ્વપ્ન પણ અનંતકાળનું આપણું અજ્ઞાન આ ભાવમાં ટળી શકે. તો શું કીધું? કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય તેમ વિભાવ અનાદિનો. જયભાઈ શું કીધું? તેમ વિભાવ. વિભાવ એટલે 5 ઇન્દ્રિયના વિષયો, 4 કસાયો, કુટુંબ પ્રત્યે, સગા પ્રત્યે આસક્તિ. એ શું કીધું? તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. જ્ઞાન થતા દૂર થાય. આ બધું ક્યાં પડેલું છે? અંદર પડ્યું છે. તો જ્ઞાન થાય તો શું થાય? નીકળી જાય. કોઈ ચીજ
આમાં ભૂખે પણ નથી રહેવાનું જયુભાઈ, ઉપવાસ નથી કરવાના, એકટાણા નથી કરવાના, આંબેલ નથી કરવાની. થાય તો કરો મને પણ કરવાનું તો આ છે. શ્રદ્ધા, કેવી શ્રદ્ધા? સ્ત્રી પ્રેગ્નન્ટ છે કે નથી, એવી શ્રદ્ધા થઈ નથી થઈ તો તું ધર્મ કરતો જ નથી. વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. એક નાનકડી ચીજ જો તમે સમજી જાઓ તો તમે કેટલું શીખી જાઓ ખબર તમને? અનંત કાળનું અજ્ઞાન ટળી જાય છે. શું ટળી જાય છે? અનંત કાળનું અજ્ઞાન ટળી જાય છે. ને એ ટાળવા માટે આપણા ઉપર અનંત અનંત જ્ઞાનીઓનો ઉપકાર છે. અનંત અનંત કાળના બધા જ્ઞાનીઓનો ઉપકાર છે. આ યશુજી મહારાજનો પુરુષાર્થ વાંચો. ને એક વાત કહી દો તમે, શ્રીપાદ રાજાનો રાસ અમે ભાગ્યશાળી હતા કે ભાવનગર થી ભૂપેન્દ્રભાઈ એટલે ભરતભાઈના બનેવી આવેલા, એના કારણે અમને વાંચવા મળ્યું. જ્યારે આપણને થાય એ કેટલા કડક છે સમજાવવા માટે, પણ અમને બહુ ગમ્યું. શું કામ? સાચી વાત કહેતા હતા. શું કહેતા હતા? સાચી વાત કહેતા. આપણે આજનો 2 લીટી છે હું વાંચી જાઉં છું, કારણ કે આ આપણી 6ઠી દ્રષ્ટિ પૂરી થશે, પછી 7મી દ્રષ્ટિમાં જશું. તો શું કીધું? પરંતુ 5 ઇન્દ્રિયના વિષયો માત્ર આરોપિત સુખ છે. શું કીધું જયુભાઈ? આરોપિત સુખ છે. આરોપિત એટલે મૃગ જળ જેવા સુખ છે. તેથી જૂઠા મૃગ જળ જેવા છે એમ જાણનાર મુમુક્ષુ અથવા જ્ઞાની સંસાર સમુદ્રને તરી જાય છે. સંસાર સમુદ્રને તરી જાય છે. શ્રી યશીજી કહે છે આ દ્રષ્ટિવાળા સુયશ મેળવી આત્માના અક્ષય સુખના વિલાસનો સંયોગ પ્રાપ્ત કરે છે. હવે તમને શું પ્રાપ્ત થશે? મોક્ષનું તમને અંશ તમને ચાખવા મળશે. એ બહારથી કોઈ ચીજ નથી આવવાની. જે છે એ અંદર જ પડ્યું છે, પણ જીવ ભૂલી ગયો છે. આજનો સત્સંગ પૂરો થયો. મને ખૂબ ખૂબ જૈન સેન્ટરનો આભાર માનું છું. ભારતીબેનનો ખાસ, કે મને ઘણો વખત ચાન્સ આપે છે, ખાલી જગ્યા હોય છે તો. અને મને અંદરથી ખૂબ આનંદ થાય છે કે હું મારા કુટુંબીઓને, એટલે જૈન સેન્ટર મારું કુટુંબ છે એવું હું માનું છું. અને હું જે શીખું છું, જે જાણું છું, એ તમારી સાથે હું શેર કરવા જાઉં છું. ફરીથી કોઈ અનંત જ્ઞાનીઓ જે કીધી છે, અમે જે સત્સંગ કર્યા છે, તે સત્સંગ હું તમારી સાથે શેર કરું છું. ખૂબ બરાબર માન. આ શબ્દ બોલતા ખૂબ વિચાર કર્યો. અમે તો ઘણું કરીએ છીએ, એ મહેરબાની કરે ન બોલવા વિનંતી છે. તારી શ્રદ્ધા થઈ? મેં તમને જે ઉદાહરણ આપ્યું છે એ જેવું તેવું ઉદાહરણ, કા પ્રેગ્નન્ટ છે કે નથી? શ્રદ્ધા થઈ? તું તારી જાતને પુરુષ માને છે? તું જારી રીતે સ્ત્રી માને છે? તારી જાતને પત્ની માને છે? તારી જાતને હસબન્ડ માને છે? તો ઘણો દૂર છો. હું આત્મા છું. આ મારી બધી પર્યાયો છે. આ ભવ પૂર્તિ છે. આવો નિશ્ચય થઈ જવો જોઈએ. ને નિશ્ચય કરવા માટે જ આપણને ભગવાન મળ્યા છે. બહુ નસીબદાર છીએ આપણને. આજના સત્સંગમાં મારા બોલવાથી કોઈને પણ કાંઈ દુઃખ થયું હોય તો મને માફ કરજો. અને બહુ નસીબદાર છીએ. અને ઘણો મને તક તમે આપી તે માટે ખૂબ ખૂબ આભાર.